થઈ ગઈ એટલે એની કિંમત થઈ કે 2%. તો કબીર સાહેબ તો પાઘડીને લઈને કીધું કે બજારની અંદર વેચવા માટે ગયા અને એની મોલ કેવા લાગ્યા કે 2%ની પાઘડી. જુઓ કેવી શાનદાર પાઘડી છે, કેવી સરસ મજાની પાઘડી છે. પણ કીધું કે એ પાઘડીનો ખરીદદાર જ્યારે એને મળ્યો ને ત્યારે કબીર સાહેબને પૂછે છે કે આની કિંમત શું? કબીર સાહેબ કહે છે કે આની 2% કિંમત. તો લેવા વાળો કહે છે કે આ મારે 1%માં જોઈશે. તો કબીર સાહેબ કહે છે કે મેં જે તૈયાર થઈ છે એનાથી નીચેની કિંમતમાં હું કેવી રીતના વેચી શકું, એનું મોલ હું કેવી રીતના તમને કહી શકું. એમ કરતા કરતા કીધું કે કેટલાય ગ્રાહકો મળ્યા પણ કોઈ 2%માં લેવા માટે તૈયાર હતા નહીં. તો સાંજ પડી ગઈ. કબીર સાહેબ તો ઘરે ગયા. તો રસ્તામાં કીધું કે પાડોશી મળ્યા. તો પાડોશીએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ દેખાવ છો? ત્યારે કબીર સાહેબ પૂરા સવારથી ગયા હતા ને બધી વાત કરી. તો પાડોશીએ કીધું કે લાવો એ પાઘડીને હું વેચી દઉં. તો કબીર સાહેબ કે આલ્યો. તો જ્યારે એ કીધું કે પાડોશી લઈને ગયા ને તો એની કિંમત એને કેટલી લગાવી ખબર? 8% પાઘડીની કિંમત લગાવી. કીધું કે જુઓ શાનદાર પાઘડી, કેટલી સુંદર પાઘડી છે, એનો મોલ થઈ શકે ને એમ નથી. તો ગ્રાહક આવ્યા, એને પૂછ્યું કે આની શું કિંમત છે? ત્યારે એને શું કીધું કે 8% આની કિંમત છે. ત્યારે ખરીદવાળાએ શું કીધું કે 6%માં આપો તો અમે લઈ લઈ. તો ગ્રાહકે શું કીધું કે લ્યો તમે અને 6% મને આપી દો. તો એક ગ્રાહક પાડોશી હતા એ ગયા કબીર સાહેબ પાસે. તો કબીર સાહેબે શું કીધું કે લ્યો આ તમારી પાઘડીની કિંમત. તમે તો 2% કહી દીધી ને, મેં તમને 6% કરીને આપી. તો કબીર સાહેબ કહે છે કે આ પાઘડીનો મોલ તો કોઈ કરી શકે એમ નહોતું, પણ આ બજાર કેવી છે? ખોટી છે. અને ખોટામાં સાચાનો મોલ કેવો થયો? ખોટાથી જ થયો ને. હમણાં ઉદાહરણ આપ્યું ને 3 મૂર્તિનું. ત્યારે પહેલી મૂર્તિનો જો વજન તો ત્રણેયનો સરખો જ હતો, પણ કીધું કે જે પહેલી મૂર્તિ હતી એની કેવી કિંમત કીધી, બીજીની કેવી કીધી અને ત્રીજીની કેવી કીધી. તો આ બજાર છે ને એ ખોટા સુખ માટેની જ છે. અહીંયા કોઈ સત્ય સુખ નથી. જે ઘરની અંદર આપણે રહીશું ને તો એ ઘરના સગા સંબંધી પણ જો આપણા કોના સગા છે? અંદર બેઠી ચેતન શક્તિના સગાવાલા નથી. એ સગા કોના છે? આ 5 તત્વના શરીરના સગા છે. આને કીધું કે ગમે એટલો કદાચ તમે પ્રેમ કરતા હશો ને, ગમે એવો એ દીકરો હશે, પિતા હશે, પતિ હશે, દીકરી હશે, વહુ હશે, પણ જ્યારે આમાંથી ચેતન શક્તિ નીકળી જાય ને તો શું આને 1 કલાક કોઈ ઘરમાં રહેવા દેશે? શું આની કિંમત? જ્યાં સુધી આમાં કીધું કે ચેતન શક્તિ હતી ને તો આની કેટલી કિંમત છે. જુઓ, આને સારા સારા ભોજન ખવડાવે, માન સન્માન, ફૂલોની માળા પહેરાવે, કેટલા સારી પથારી ઉપર સુવા મળે. પણ જેવી ચેતન શક્તિ નીકળી જાય એટલે કરોડોનો બેડ હોય ને તો એનેથી આપણને ક્યાં આવવું પડશે? નીચે જવું પડશે. એટલા સુંદર એવા કિરંતનો ગીતો છે, ભજન છે, પણ ક્યારે એ ભજનને આપણે ક્યાં સમજ્યા? એવી જ મૂર્તિ કીધી ને આપણી કે કાનથી સાંભળ્યું અને ફરી પાછું મોઢેથી બોલ્યા પણ એને હૃદય સુધી ગઈ નહીં એ વાત. કે છેલ્લે તારે વાસની પારખી ઢોલિયા શું કામના. ભજન આવે છે ને એની અંદર શબ્દ છે કે છેલ્લે આપણને કયું કામ આવશે? કોઈની પથારી જ કામ આવશે ને. અને એમાં પણ જો કેટલી જગ્યા, જેમાં આપણું શરીર સૂતું છે ને એટલી જ જગ્યાની, અને એ પણ રાખ થઈ જાય તો કેટલી જગ્યા ભરત થઈ જાય છે, એની કઈ વેલ્યુ આની જુઓ. પણ જ્યાં સુધી કીધું કે આની અંદર ચેતન શક્તિ બેઠી છે ને તો આની કેવડી કિંમત છે. મેં કીધું ને કે પાઘડીનું ઉદાહરણ આપ્યું ને તો કીધું કે આ વાણી આ સંસારની અંદર આવી છે, પણ આ સંસાર કેવો છે? સ્વપ્નનો સંસાર છે. જેવી રીતના આપણે સ્વપ્ન જોતા હોય ને તો સ્વપ્નની અંદર આપણે કઈ
જગ્યાએ વયા ગયા, કેટલાય મિત્રોને મળી લીધું હોય, ત્યાં કેટલું સુંદર દ્રશ્ય બની ગયું હોય, પણ જેવું સ્વપ્ન તૂટે એટલે એ દ્રશ્યને ગોતવા માટે જાય, ત્યાં બનેલા માણસો તો આપણને મળશે, ત્યાં બનેલી પ્રકૃતિ તો શું આપણને ફરી પાછી મળવાની છે? તો આ કીધું કે એક મૃગ તૃષ્ણા જેવો સંસાર છે, અને આ મૃગ તૃષ્ણાના સંસારની અંદર આવી કીધું કે તારતમ વાણી આ સંસારની અંદર આવી, અને આ વાણી આપણને પ્રાપ્ત થાય, આના અમૃત વચનો, તો કીધું કે આ જીવ 84 લાખ યોનિના બંધનમાંથી છૂટી જાય. કીધું કે માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો પાય કે ક્યો વૃથા ગમાઈએ, એ તો અદખીણનો અવસર, તો ગમાવત માજ નીંદર. આપણે ક્યાં ગમાવી દઈશું આ સંસાર? ક્યારે વિચાર કર્યો કે આ મનુષ્ય તનની શું કિંમત છે? જુઓ, વેલ્યુ કરી આપણે ક્યારે? એ ઋષિ મુનિઓને ખબર પડી કે મનુષ્ય તનની અંદર જ આ એક સાધન છે કે પરમાત્મા આપણને આ સાધનથી જ પ્રાપ્ત થવાનું. જો પશુની યોનિમાં હોય તો આપણે ક્યારે ભજન કરવાનો વિચાર આવે? કરી શકી ક્યારે? તો પશુનું જીવન અને આપણા જીવનમાં શું ફરક છે? પશુ પણ કીધું કે એના બાળકો ઘર વસાવે, ઈ પણ બાળકો ઉત્પન્ન કરે, એનું પણ ભરણ પોષણ કરે, તો આપણે શું કરીશું? આપણે એ જ કરીશું. સવારે ઉઠીને ક્યાં લાગી જાય? અમે જઈએ. પણ ક્યારે વિચાર કર્યો આપણે કે આ મનુષ્ય તનની અંદર એવું શું વિશેષ આપણે પ્રાપ્ત થયું છે? વિવેક બુદ્ધિ આપણે પ્રાપ્ત થઈ છે, અને એ વિવેક આપણને ક્યાં સુધી પહોંચાડે છે કે જે પરમાત્મા આ સંસારની અંદર મળવાના છે ને, તો એના દ્વારા જ. કારણ કે એનો વિચાર પણ કોણ કરી શકે? એનું કામ આપણે જ કરી શકીએ. હવે કીધું કે ગાય ગમે એટલી વાર ત્યાં ઊભી હોય મૂર્તિની સામે, તો એ ભગવાનનું નામ બોલી શકશે ખરી? એનું ભજન કરી શકશે ખરી? કોઈ પણ પ્રાણી લ્યો એ મંદિરમાં પ્રવેશ કરી શકશે ખરા? અને આપણે જુઓ, જાય છે, પણ જાહેરી મંદિરની અંદર તો જાય છે, પણ ક્યારે હૃદયને મંદિર બનાવ્યું? બન્યું આપણું હૃદય મંદિર? આપણે ભક્તિ તો કીધું કેટલી કરી લીધી, મૂર્તિ તો કેટલી ઘરમાં બેસાડી દીધી, મંદિરે આલીશાન બનાવી દીધું. આપણી પાસે જો ધન સંપત્તિ જાજી હોય ને, તો શાનદાર મંદિર પણ ઘરની અંદર હોય, આલીશાન મૂર્તિ પણ એની અંદર હોય, એને વસ્ત્ર પણ સારા પહેરાવ્યા હોય, પણ શું આપણું હૃદય મંદિર બન્યું? આ વાણીની અંદર કીધું કે અરસ તુમારા મેરા દિલ હે, તુમ આએ કરો આરામ, સેજ બિછાઈ રૂજ રૂજ કે તુમારા રામ. કે અહીંયા વિશ્રામ છે. અહીંયા ક્યારે બેસાડ્યા આપણે હૃદય મંદિરની અંદર, તો જીવન તો આપણું પૂર્ણ થઈ જશે. તો ક્યારે એને આપણે પુકાર કરશું કે મારા હૃદયની અંદર આવીને વિરાજમાન થઈ જાવ? આ નેત્ર જાહેરી દુનિયાને જોવે છે ને, તો ક્યારે આ મારી બહારની દ્રષ્ટિ બંધ થાય અને અંદરની દ્રષ્ટિથી હું એને નિહાળું? આની જ અંદર કીધું કે હવે દ્રષ્ટિ ઉઘાડી જો પોતાની, તો નિરખ ધણી શ્રી ધામ. કઈ દ્રષ્ટિની વાત કરી? જો ખુલ્લી દ્રષ્ટિએથી એ પરમાત્મા મળી જાત ને, તો આજ ઋષિ મુનિઓ કંદરાઓની અંદર જઈને કેમ સમાધિ લગાવી બેઠા? શું ખુલ્લી દ્રષ્ટિથી મળી જાય એટલું જ્ઞાન નહોતું એની પાસે? હતું જ નહીં એની પાસે, પણ છતાંય કેમ દ્રષ્ટિ બંધ રાખીને બેઠા? આજ એવા ઋષિ મુનિઓ કીધું કે એવા આ સંસારની અંદર યોગીઓ થઈ ગયા, જે શિવજી, વિષ્ણુ, એવા કેટલાય યોગીઓ થઈ ગયા, બ્રહ્માજી, સનકાદિકો, સુખદેવ મુનિ, કબીર સાહેબ. આજ જુઓ, એને જે અવસ્થાની અંદર જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને, તો એ સમાધિ અવસ્થા. કે આ સૃષ્ટિના પ્રારંભથી જે જ્ઞાન પણ આ સંસારની અંદર ભેદની વિચારધારા પણ આવી હોય ને, તો એ સમાધિ અવસ્થામાં છે. કીધું કે 4 ઋષિ મુનિ, અંગિરા, આદિત્ય, વાયુ અને અગ્નિ, જેની કીધું કે સમાધિની અંદર ઋતુંભરા પ્રજ્ઞાની અંદર
આ ભેદોનું જ્ઞાન આ સંસારની અંદર